હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વસંત પંચમી. સંપાદન અને પઠન કલ્પના શાહ. આપણે ત્યાં માણસ બે પાંદડે થાય ત્યારે લોકો કહે છે કે તેના જીવનમાં વસંત આવી છે, અને માનવી પાસેથી દ્રવ્ય ઓછું થાય ત્યારે લોકો કહે છે કે તેના જીવનમાં પાનખર બેઠી છે. આમ પરાપૂર્વથી વસંતને સમૃદ્ધિ સાથે સાંકળવામાં આવે છે. તેથી મહાસુદ પાંચમનો દિવસ એટલે કે વસંત પંચમી સુખ અને સમૃદ્ધિ પામવાનો પવિત્ર દિવસ મનાય છે. પૃથ્વી પરના માનવ જીવન, પ્રાણી જીવન તથા વનસ્પતિ જીવનમાં આવતા ચઢાવ ઉતારને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે તેવો સ્પષ્ટ ખ્યાલ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં મહામાસની સુદ પાંચમનો પવિત્ર દિવસ એટલે વસંત પંચમીનું પર્વ. ભારતીય સંસ્કૃતિમાં ધર્મશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અધ્યાત્મ, કલા, શિક્ષણ તથા વિદ્યાની ઉપાસના માટે વસંત પંચમીનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. કાલિકા પુરાણમાં જણાવ્યા મુજબ મહાદેવની તપશ્ચર્યા ભંગ કરવા માટે બ્રહ્માએ કામદેવનું સર્જન કર્યું. કામદેવે એક સહાયકની માંગણી કરી. બ્રહ્માજીએ નિશ્વાસ મૂક્યો. આ નિશ્વાસમાંથી વસંત દેવનો જન્મ થયો. આમ વસંત પંચમી એટલે કામદેવના સહાયક વસંત દેવનો જન્મદિવસ. ઋતુચર્યા મુજબ વસંત પંચમી એટલે વસંતના આગમનની છડી પોકારતો દિવસ. પંજાબમાં વસંત પંચમીના દિવસે મેળાઓ યોજાય છે. તામિલનાડુના શિવ મંદિરોમાં કામદહનના ઉત્સવ ઉજવાય છે. વૈષ્ણવ મંદિરોમાં લાલજીને વાસંતી વાઘા પહેરાવાય છે. લાલજીની સાથે સાથે કામદેવ, રતિ તથા વસંતનું પૂજન થાય છે. વસંત પંચમીના દિવસને શ્રી પંચમી, મદન પંચમી તથા સરસ્વતી પંચમી પણ કહે છે. પ્રકૃતિનું સૌથી રમણીય રૂપ જોવું હોય તો વસંત પંચમીથી કુદરતને નિહાળવી શરૂ કરો. શોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઉજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઉજવે છે, અને તે ઉત્સવના વધામણા આપતો મહાસુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. વસંત પંચમી એક વેદકાલીન પર્વ છે. આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરિત થયા હતા. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમન્વયથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલા શ્રી કૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલી આવે છે. વસંત પંચમી પર આપણા ધાન્ય પાકો ઘઉં, ચણા, જવ વગેરે તૈયાર થાય છે. તેથી તેની ખુશીમાં વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતનું ખૂબ મહત્વ છે. તેની છટા નિહાળીને જ જળ, ચેતન બધામાં નવજીવનનો સંચાર થાય છે. બધામાં અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો દોડવા માંડે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ ઋતુ ખૂબ યોગ્ય છે. આ ઋતુમાં મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે. સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચાર આવે. આ જ કારણ છે કે આ ઋતુ પર બધા કવિઓએ પોતાની કલમ ચલાવી છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર પહેરવાની પ્રથા છે. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે ગાજરનો હલવો, કેસરિયા ભાત કે કેસરિયા ખીર ખાઈને પણ વસંત પંચમીનો ઉલ્લાસ ઉમંગ પ્રગટ કરવામાં આવે છે. આપણા દેશમાં 6 ઋતુઓ હોય છે, પણ વસંત ઋતુનું પોતાનું વિશેષ મહત્વ છે. તેથી વસંતને ઋતુઓનો રાજા કહેવાય છે. તેમાં પ્રકૃતિનું સૌંદર્ય બધી જ ઋતુઓથી ચઢિયાતું હોય છે. વન, ઉપવન જુદા જુદા ફૂલોથી મહેકી ઉઠે છે. ગુલમહોર, ચંપા, સૂરજમુખી અને ગુલાબના ફૂલોના સૌંદર્યથી આકર્ષિત થઈને પતંગિયા અને ભમરાઓમાં મધુર રસપાનની જાણે કે હરીફાઈ લાગે છે. તેની સુંદરતા જોઈને મનુષ્ય પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. વસંત હૃદયના ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ અને મધુર જીવનનું ઉદાહરણ છે. તેથી વસંત પંચમીના દિવસે લગ્નોત્સવો પણ યોજાય છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક, જેનો વિષય હતો વસંત પંચમી. સંપાદન અને પઠન કલ્પના શાહ.